કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સમગ્ર દાહોદ જિલ્લાના નિયત આયોજન મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે, જેમાં દેવગઢ બારિયા તાલુકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ સાબેરાબેન બાંડિયાબારિયા મળતા તેમના પ્રતિભાવ વર્ણવ્યા હતા। સાબેરાબેને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમમાં મને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શનનો લાભ આપવામાં આવ્યો છે। પહેલાં અમે ચૂલો પર રસોઈ બનાવતા હતા, પણ હવે ગેસ કનેક્શન મળતા લાકડા જેવા લેવા જવામાંથી મુક્તિ મળશે અને ગેસના ચૂલા પર રસોઈ બનશે, જેથી ધુમાડો લાગવાથી આંખોમાં નુકસાન થતું હતું અને સમય વધારે લાગતો હતો, પણ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળતાની આરોગ્યને નુકસાન નહીં થાય। વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેવાડાના લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થઈ રહ્યા છે, તે બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ।